ભૈરવસિંહ શાહી ખજાનાનો લૂંટારો છે અને લૂંટારા સાથે જોધપુરનો પાટવી કુમાર દોસ્તીનો હાથ લંબાવે તો શહેનશાહ શાહજહાં જોડે જોધપુરને વેર બંધ થશે. વેર અને વાલ બંનેને સરખા ગણે એનું જ નામ રાજપૂત. બાદશાહ સાથે વેર બાંધવું વસવું થઈ પડશે કુમાર. રાજ સિંહાસન કરતા આપેલ વચનની કિંમત રાજપૂતને મન વધારે હોય છે બાપુ. આ જોધપુરની ગાદીનો વારસ કોણ છે? ના, અમરસિંહ રાઠોડ બોલે છે. અમરસિંહ! આવા જોઈ શું રહ્યા છો? લૂંટારા ભૈરવસિંહને બેડીઓ બનાવો. ત્યાં જ ઉભા રહેજો. ભૈરવસિંહને બેડીઓ તો જ પહેરાવાય જ્યારે અમરસિંહે હાથમાં ચૂડીઓ પહેરી હશે. અમરસિંહ, સિંહાસનના વારસાની સલામતી ઈચ્છતો હોય તો તલવાર મ્યાન કર. કુમાર, તમે તલવાર મ્યાન કરો. તમે આપેલો કોલ હવે પૂરો થયો. મને મારું કામ કરવા દે. મહારાજ, હું રાજી ખુશીથી બંદીવાન થવા તૈયાર છું. એ નહીં બને. તમે માત્ર એટલા માટે બંદીવાન થાવ છો કે મારો રાજગાદીનો વારસો ઝૂંટવાઈ જશે. અરે અમરસિંહ જેથી ગાદી માટે વચન તોડશે તેથી તો મારવાડના મર્દોની દાઢી મૂછના કાતરામાં ધૂળ પડશે. જોધપુરના કિલ્લા પર સિંહની ગર્જના નહીં, શિયાળમાં બોલતા હશે. શુરવીરોની છાતી પર કેસરિયા રંગના છાટડા નહીં, કપાળે ખૂટાઈના કાળા ડાઘ.